હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાણિજ્યની વ્યવસ્થા અને સંચાલનની અંદર ચેપ્ટર નંબર 3 આયોજન વિશે વાત કરીશું. આયોજન એટલે શું? તો કે સર ભવિષ્યમાં જે પણ કોઈ પ્રવૃત્તિઓ કરવાની છે એના વિશે વર્તમાનમાં કંઈ નક્કી કરવામાં આવે. એટલે કે અગાઉથી આપણે કોઈ બાબતોની વાતચીત કરીએ અથવા તો એને નક્કી કરતા હોઈએ તો એ આપણા માટે શું કહેવાય છે? આયોજન. ભવિષ્યમાં શું કરવાનું છે અથવા તો ભવિષ્યમાં શું કરીશું અથવા તો ભવિષ્યમાં જે થવાનું છે એ બાબતોને ધ્યાનમાં લઈને વર્તમાનમાં કોઈ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય, વર્તમાનમાં કોઈ કાર્ય કરવામાં આવતું હોય તો એ એક પ્રકારનું આયોજન છે. જેમ કે ભવિષ્યમાં તમારી જે પરીક્ષાઓ આવવાની છે એના માટે તમે અત્યારથી તૈયારીઓ કરો છો, એ તમારું આયોજન કહેવાય, પૂર્વાનુમાન. બરોબર છે. એવી જ રીતે અહીંયા પણ તમારે ધંધાકીય એકમ માટે આયોજન વિશેની થોડી માહિતી મેળવવાની છે. તો આયોજનની મેં તમને વાત કરી એમ એ ભવિષ્ય સાથે સંકળાયેલું છે અને એને હંમેશા ભૂતકાળની પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને ભવિષ્ય વિશેની વિચારણા કરવાની બાબતોનો સમાવેશ આયોજનમાં કરવામાં આવે. તો સૌપ્રથમ આપણે જોઈશું એની વ્યાખ્યા. તો એ વ્યાખ્યા એક વ્યક્તિએ આપેલી છે. અલગ અલગ વ્યક્તિઓએ આપેલી વ્યાખ્યાઓ છે, પરંતુ આપણે જ્યોર્જ આર ટેરીની વ્યાખ્યા વધારે ધ્યાનમાં લેવાની છે કેમ કે એની વ્યાખ્યા સચોટ છે અને આખા ચેપ્ટરને સમજવામાં તમને મદદરૂપ થશે. તો ડોક્ટર જ્યોર્જ આર ટેરી કે જે એક સંચાલન શાસ્ત્રી તરીકે પણ ઓળખાય છે અને સંચાલનની અંદર એ લોકોએ નોટેબલ કન્ટ્રીબ્યુશન આપેલું છે, એ વ્યક્તિએ શું કીધું આયોજન વિશે? તો કે સર આયોજન એટલે શું? તો કે કાર્યની યોજના. મેં તમને પહેલા જ કીધું ભવિષ્યમાં જે કરવાનું છે એનું વર્તમાનમાં તમારે યોજના બનાવવી. બરોબર છે. તો કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, જે થવાનું છે એની પહેલા વિચારણા કરવી. બીજો પોઈન્ટ, કાર્યને અનુસરવાની નીતિ. ત્રીજું, તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી એટલે આયોજન. આ આયોજનનો એને સચોટ અર્થ આપ્યો છે, આપણને વ્યાખ્યા કહેવાય જેને આપણે કહી શકીએ. શું છે? તો કે સર એની સાથે 4 મુદ્દા સંકળાયેલા છે. પરિણામોની પૂર્વ વિચારણા, બીજું કાર્યને અનુસરવાની નીતિ, ત્રીજું તબક્કા અને તમે જે તબક્કા નક્કી કર્યા છે, તમે જે આયોજન કર્યું છે એ આયોજનને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી. એ આયોજનને ઉપયોગમાં લેવાની શું નક્કી કરવી? પદ્ધતિ નક્કી કરવી. એને શું કહી શકાય? આયોજન કહી શકાય. આ એની શું છે? વ્યાખ્યા છે. ત્યાર પછી શું આપ્યું છે? તો કે ત્યારબાદ એના શું આપ્યા છે? લક્ષણો. તો લક્ષણોમાં સર્વપ્રથમ લક્ષણ શું છે આયોજનનું? તો સર્વવ્યાપી. આયોજન એ સર્વવ્યાપી છે. એ દરેક ક્ષેત્રમાં, દરેક ક્ષેત્ર એટલે કે કયા કયા ક્ષેત્રો? આર્થિક, સામાજિક, રાજકીય, ધાર્મિક, બરોબર, શૈક્ષણિક, દરેક જગ્યા પર, દરેક ક્ષેત્રમાં એ જોવા મળે છે. એટલા માટે આપણે એના માટે કયો શબ્દ ઉપયોગમાં લીધો છે? સર્વવ્યાપી. સર્વવ્યાપી એટલે શું? તો કે જે દરેક જગ્યા પર જોવા મળતું હોય એને સર્વવ્યાપી તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. એટલે કે આયોજન એ સર્વવ્યાપી છે. પછી એ તમારા ધંધાકીય એકમ હોય, કોઈ મંદિરમાં તમે જાઓ, કોઈ રાજકીય ક્ષેત્રની વાત કરો, તો એ ધાર્મિક ક્ષેત્રની વાત કરો, બરોબર છે. ઇવન તો તમારા ઘરમાં પણ આયોજન જોવા મળે છે. ત્યાર પછી આપ્યું છે સર્વપ્રથમ કાર્ય. આપણે વાત કરી ગયા સંચાલનના કાર્યો. તો સંચાલનના અલગ અલગ ઘણા બધા કાર્યો હતા. આ કાર્યોમાં પ્રથમ કાર્ય શું છે? આયોજન. તો સંચાલનનું સર્વપ્રથમ કાર્ય એ આયોજન છે, જે સંચાલનને સફળ બનાવવા માટે અને સંચાલન માટેની યોજનાઓ બનાવવા માટે આયોજનથી એની શું કરવામાં આવે છે? શરૂઆત કરવામાં આવે છે. એ સંચાલનનું સર્વપ્રથમ પગથિયું હોવાથી એને સર્વપ્રથમ કાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એનું બીજું લક્ષણ. ત્યાર પછી આપ્યું છે સમાન અને બૌદ્ધિક પ્રક્રિયા. સમાન એટલે શું? તો કે દરેક પહેલું, દરેક બાબતોની વિચારણા કરવી અને મગજથી, બુદ્ધિથી, તમારી પાસે રહેલી તર્કશક્તિ, તમારી પાસે રહેલી આવડતનો સંપૂર્ણ ઉપયોગ કરી જે કાર્ય કરવામાં આવે એ આયોજન છે. બરોબર છે. એટલા માટે આયોજનને કેવી પ્રક્રિયા કીધી છે? બરોબર છે. સમાન અને બૌદ્ધિક. એમાં સમાનની અંદર બધા ફેક્ટરને વિચારવાના છે અને સભાન રીતે, સભાન એટલે કે મગજથી સારી રીતે વિચારીને જે નક્કી કરવામાં આવે છે પરિણામે, એટલા માટે જ એને શું કહેવામાં આવ્યું છે? તો કે સમાન અને બૌદ્ધિક પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવ્યું છે પરિવર્તનશીલતા. સર આયોજન પરિસ્થિતિ પ્રમાણે શું થાય છે? બદલાય છે. સમય અને સંજોગો પ્રમાણે અને પરિસ્થિતિ પ્રમાણે આયોજનમાં શું કરવામાં આવે છે? બદલાવ લાવવામાં આવે છે.
શું કરવામાં આવે છે? બદલાવ લાવવામાં આવે છે. તમને એમ લાગે ભાઈ સંજોગો અનુસાર કે આમાં મારે કોઈ ચેન્જ લાવવો છે, બદલાવ લાવવો છે, તો એને તમે લાવી શકો છો. અહીંયા તમે સભાન આવશે, બરોબર છે. સભાન એટલે મેં તમને હમણાં જ કીધું, બૌદ્ધિક માનસિક રીતે જે નિર્ણયો લેવામાં આવે બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને, તે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા જેને આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી છે પરિવર્તનશીલતા. પરિવર્તનશીલતા એટલે શું? તો કે આયોજન એ પરિસ્થિતિ પ્રમાણે કાર્ય કરે છે. ભવિષ્યની અંદર જે અનિશ્ચિતતાઓ આવે છે એને ધ્યાનમાં રાખીને વર્તમાનમાં નિર્ણય લેવામાં આવે છે. પરંતુ એવું તો કંઈ છે નહીં કે જે ભવિષ્યની જે અનિશ્ચિતતા છે એની આધારે જે નિર્ણય લઈએ 100% સાચો જ રહેશે. ઘણી વખત આપણા નિર્ણયમાં ભૂલ હોય, અથવા તો ભવિષ્યની જે ધારણાઓ કરીએ છીએ એ ધારણાઓ કરવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ, બરોબર છે. તો આપણું જે આયોજન છે એ વેસ્ટ ન જાય, બરોબર, અને આયોજન સચોટ રીતે પાર પડે એટલા માટે આપણે શું કરવું પડે છે? તો કે એમાં દિવસે ને દિવસે બદલાવ લાવવો પડે છે, પરિવર્તન લાવવું પડે છે. એટલા માટે આયોજનને કેવું કીધું છે? પરિવર્તનશીલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ત્યાર પછી એ પૂછે ચોકસાઈ. સર, આયોજન હંમેશા ચોકસાઈ ભર્યું હોવું જોઈએ, એટલે કે ભવિષ્યને દરેક પહેલુને ધ્યાનમાં રાખીને એને શું કરવાની છે? વિચારણા કરવાની છે. આંકડાકીય માહિતી હોય, બરોબર છે, તમે જે જગ્યાએથી માહિતીનો સોર્સ લઈને આવો છો, ઇન્ફોર્મેશન લઈને આવો છો, જેના આધારે શું નક્કી કરવામાં આવે છે? આયોજન. તો એ દરેક બાબતોનું વિચારણા કરતી વખતે, ધારણા કરતી વખતે તમારે શું કરવાનું છે? તો કે સારી રીતે સમજવાનું છે અને પછી એક સચોટ રીતે કોઈ પણ પ્રકારના ભૂલ ભરેલા નિર્ણયો વગર ચોકસાઈ રીતે નિર્ણય લેવાનો છે. એટલા માટે આયોજનને ચોકસાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું કાર્ય કેવું છે? ચોકસાઈ ભર્યું છે. એટલા માટે એનું એક લક્ષણ છે ચોકસાઈ. આયોજન હંમેશા ચોક્કસ હોય છે. પૂર્વાનુમાન અનિવાર્ય. પૂર્વાનુમાન એટલે શું? તો કે વર્તમાનમાં ભવિષ્ય વિશેની વિચારણા એટલે પૂર્વાનુમાન, બરોબર છે. તો આયોજન કરવા માટે પૂર્વાનુમાન કરવું જરૂરી છે, અનિવાર્ય છે. પૂર્વાનુમાન વગર આયોજન શક્ય નથી, કેમ કે પૂર્વાનુમાન એટલે ભવિષ્યની વર્તમાનમાં વિચારણા, અને આયોજન કરવા માટે તમારે વર્તમાનમાં એની વિચારણા કરવી જરૂરી છે. એટલા માટે કેવું કીધું છે? અનિવાર્ય કીધું છે. તો પૂર્વાનુમાન અનિવાર્ય છે આયોજન કરવા માટે. પછી એ પૂછે વિકલ્પોની યાદી. ઘણી વખત ભવિષ્યની જે વિચારણા છે એમાં આપણે જે લીધેલા નિર્ણયો સફળ ન જાય તો એ સમયે એના જેવા જ કોઈ બીજા નિર્ણયો, જે તમારો ધ્યેય છે એને સફળ બનાવવા માટે તમે નક્કી કરો છો, તો એ બીજા વિકલ્પોની યાદી તૈયાર રાખવી પડે છે, બરોબર. કેમ કે સમય સંજોગો પ્રમાણે જો તમારા નિર્ણયો ધ્યેય સિદ્ધિ કરવા માટે ઉપયોગી ન બને તો એક અલગ પ્રકારના નિર્ણયો દ્વારા, એક અલગ વિકલ્પ દ્વારા તમે તમારો ધ્યેય સિદ્ધ કરી શકો છો. એટલા માટે આયોજનનું એક લક્ષણ શું છે? વિકલ્પોની યાદી બનાવવાની છે. કયા વિકલ્પ તમારી માટે વધારે સારો રહેશે. ત્યાર પછી એ પૂછે ભવિષ્ય સાથે સંબંધ. હમણાં જ આપણે વાત કરી ગયા કે આયોજન એ ભવિષ્યની પૂર્વ વિચારણા છે. એટલા માટે શું કહી શકાય? તો એને કોની સાથે સંબંધ છે એમ કહી શકાય? ભવિષ્ય સાથે સંબંધ છે એમ કહી શકાય. ત્યાર પછી એ પૂછે સતત પ્રક્રિયા. કેવી પ્રક્રિયા આપી છે? સતત પ્રક્રિયા. સતત પ્રક્રિયા એટલે શું? તો કે વર્તમાનની અંદર જે કાર્ય થાય છે ધંધાકીય એકમમાં, બરોબર છે, એ ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધિ કરવા માટે કરવામાં આવે અને આપણે આયોજન કહીએ. પરંતુ જેવો આપણો ધ્યેય સિદ્ધ થઈ જાય એટલે આપણે આપણું ધંધાકીય એકમ બંધ કરી દેતા નથી. એક ધ્યેય સિદ્ધ થાય તો તરત ને તરત એના પછી બીજા ધ્યેયનું સર્જન થાય છે, બરોબર છે. એટલે કે જેમ જેમ આપણા ધ્યેયો સિદ્ધ થતા જાય, બરોબર, આપણી જરૂરિયાતો સંતોષાતી જાય, એમ નવી નવી જરૂરિયાતોનું શું થાય છે? સર્જન થાય છે. અને જેમ નવી જરૂરિયાતોનું સર્જન થાય એવી જ રીતે આપણે આયોજનનું પણ શું કરવું પડે છે? કરતું રહેવું પડે છે. આયોજન પણ આગળ વધારતું રહેવું પડે છે. એટલા માટે કીધું છે એ સતત પ્રક્રિયા છે, એનો અંત આવતો નથી. પછી કીધું છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. ધંધાકીય એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે વર્તમાનમાં જે નિર્ણયો લેવામાં આવે છે, બરોબર છે, એને જ આયોજન કહેવાય. એટલા માટે આયોજનને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને છેલ્લું, નિર્ણય પ્રક્રિયામાં જરૂરી. સર, ધંધાકીય એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે ધંધામાં જે પણ કોઈ નિર્ણય લેવામાં આવે છે એ નિર્ણય લેવા માટે આયોજન કરવું જરૂરી છે. એટલા માટે જ આયોજનને નિર્ણય પ્રક્રિયાની અંદર મહત્વ આપવામાં આવે છે, બરોબર છે. આ સંચાલનની અંદર આયોજનને મહત્વ આપવામાં આવે છે. ત્યારબાદ તો કે સર એના પછી છે મહત્વ. કોનું મહત્વ? આયોજનનું મહત્વ.
શું કીધું છે તો કે ધંધાની દરેક પ્રવૃત્તિઓમાં જરૂરી આયોજનનું મહત્વ શું છે તો કે ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓમાં આયોજન જોવા મળે, એના વગર ધંધો ચાલે નહીં. એનું બીજું મહત્વ શું છે તો કે આયોજન કરવાથી સાધનોનો બગાડ શું થાય છે, અટકે છે. ત્યારબાદ તો કે સર આયોજનથી શું થાય છે તો કે ભવિષ્યની જે અનિશ્ચિતતાઓ છે એમાં ઘટાડો કરી શકાય. યાદ રાખજો, અનિશ્ચિતતા દૂર કરી શકાતી નથી, અનિશ્ચિતતા રહેવાની જ, પણ એમાં તમે આયોજન દ્વારા શું કરી શકો છો, ઘટાડો લાવી શકો છો. ત્યાર પછી શું કીધું છે, ચોકસાઈ વધે છે. ચોકસાઈમાં વધારો થવો એટલે શું તો કે સર ભવિષ્યની જે અનિશ્ચિતતાઓ છે એને ધ્યાનમાં રાખીને તમે જો કોઈ કાર્ય કરતા હોય, બરોબર છે, તેમાં ભૂલ થવાની શક્યતા દૂર થાય છે અને એ તમારું કાર્ય સચોટ થવાના ચાન્સીસ, શક્યતાઓ વધી જાય છે. એટલા માટે ચોકસાઈ વધે છે અને ભવિષ્યની અનિશ્ચિતતાઓ શું થાય છે, ઘટે છે. ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ માટે કેવું છે, આયોજન ઉપયોગી છે. એટલે કે આયોજનના કારણે ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ તમે સરળતાથી હાંસિલ કરી શકો છો, પાર પાડી શકાય છે. ત્યાર પછી કીધું છે સંચાલકીય કાર્યોમાં સરળતા. ધંધાકીય એકમની અંદર જે સંચાલન કરવામાં આવે છે, ધંધાકીય એકમની સફળતા માટે આપણે જે પણ કાર્યો કરીએ છીએ એ ધંધાકીય એકમની સફળતાને પાર પાડવા માટે, ધંધાકીય એકમને સફળ કરવા માટે સૌથી મહત્વનું પાસું કોને માનવામાં આવે છે, આયોજનને માનવામાં આવે છે. અને એનાથી સંચાલનના કાર્યો કેવા થઈ જાય છે, સરળ થઈ જાય છે. ત્યાર પછી કર્મચારીઓમાં નો સહકાર પ્રાપ્ત થાય છે. આયોજનથી તમે દરેક કાર્ય નક્કી કરી નાખો છો, કર્મચારીને તેમના કાર્યની સોંપણી કરી નાખો છો. પરિણામે કર્મચારીને ધંધાકીય એકમમાંથી કેટલું કાર્ય કરવાનું છે અને એને કેટલો સેલરી મળવાની છે અથવા તો એની ક્ષમતા પ્રમાણે એને કાર્યની ચૂકવણી કરવામાં આવતી હોવાથી એનો ઉત્સાહમાં વધારો થાય છે. પરિણામે કર્મચારીઓનો શું પ્રાપ્ત થાય છે, ધંધામાં સહકાર પ્રાપ્ત થાય છે. પછી કીધું છે અસરકારક અંકુશ રાખી શકાય છે. અસરકારક અંકુશ એટલે શું તો કે સર ધંધાકીય એકમની અંદર તમે જે પણ કોઈ પ્રકારના કાર્ય કરતા હોય, બરોબર છે, તો એ કાર્યની અંદર અમુક નિર્ણયો એવા હોય કે એ કદાચ અનિશ્ચિતતાને કારણે સફળ ન જાય, બરોબર, તો એ નિર્ણય સફળ જાય એવા પ્રકારના કાર્યો અસરકારક અંકુશ દ્વારા, આયોજનથી તમે અંકુશ રાખી શકો છો અને અંકુશના કારણે આયોજન સફળ જાય, બરોબર છે. આમ દરેક બાબત સંકળાયેલી છે, બરોબર છે. ધંધાકીય એકમનું પહેલું સોપાન આયોજન છે, એટલે કે સંચાલનનું પ્રથમ પગથિયું આયોજન છે અને સંચાલનનું છેલ્લું પગથિયું, છેલ્લું સ્ટેપ અંકુશ છે, બરોબર છે. તો સંચાલન અંકુશ વગર સફળ ન જાય. તમે ગમે એટલા સારા નિર્ણયો લઈ લો, ગમે એટલું સચોટ આયોજન કરો, પણ એ આયોજન પ્રમાણે કાર્ય થાય છે કે નહીં જોશો જ નહીં. નક્કી કરી નાખ્યું ભાઈ આ કરવાનું છે એટલે થઈ જશે, નહીં થાય. એના પર શું રાખવું પડશે, અંકુશ. અને આ અંકુશ કોના દ્વારા રાખી શકાય છે, આયોજન દ્વારા રાખી શકાય છે. અને ત્યાર પછી આવ્યું છે પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધી શકાય છે. સર ધંધાકીય એકમનું જે સંચાલન છે એને સફળ બનાવવા માટે એકમની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે, બરોબર છે, ઘણા બધા કાર્યો હોય છે, ઘણા બધા વ્યક્તિઓ કાર્ય કરતા હોય છે. તો આ બધા જ વ્યક્તિઓ, આ બધા જ કાર્યો જ્યાં સુધી બરાબર કાર્ય નહીં કરે ત્યાં સુધી એકમ સફળ જાય નહીં, બરોબર. જો એ કાર્યોને સફળ બનાવવા હોય, એ કાર્યો સચોટ રીતે પૂર્ણ કરવા હોય તો એમની વચ્ચે શું રાખવું જોઈએ, સંકલન. અને આ સંકલન કોના દ્વારા શક્ય બને, આયોજન, બરોબર છે. આમ આયોજનનો ધંધાકીય એકમની સફળતામાં એક બહુ મોટું યોગદાન છે. એટલા માટે આ દરેક બાબતોની શું છે, મહત્વમાં સામેલ કરવામાં આવેલી છે. હવે આપણે ભણીશું આયોજનની મર્યાદા. સ્વાભાવિક છે સર, જ્યાં જ્યાં ફાયદા હોય ને ત્યાં મર્યાદા હોય. બીજું તમને કોઈ એમ પૂછે એક્ઝામની અંદર કે સાહેબ આયોજનના મર્યાદા તો આપેલી છે, ફાયદા ક્યાં છે, તો મહત્વ એ જ તમારા શું છે, ફાયદા. તો અહીંયા તમે ઓબ્લિક કરીને પણ લખી શકો છો, મહત્વની બાજુમાં ફાયદા, બરોબર છે. એક વસ્તુ યાદ રાખજો, મહત્વ અને ફાયદા એક હોઈ શકે, બરોબર છે. ચલો ત્યારબાદ મર્યાદાની વાત કરીએ. તો જ્યાં જ્યાં ફાયદા હોય ત્યાં મર્યાદા હોય, બરોબર છે. જ્યાં નિષ્ફળતા હોય ત્યાં સફળતા હોય, એવી જ રીતે ફાયદા હોય ત્યાં મર્યાદા હોય. પણ આયોજનની મર્યાદા કઈ કઈ છે? તમને એમ થતું હશે કે સર આયોજનના કારણે જો એકમ સફળ જતું હોય તો એની શું મર્યાદા? પણ એની પણ મર્યાદાઓ છે, તમે જોઈ શકશો. પહેલી જ છે
ભવિષ્યની અનિશ્ચિતતા. હમણાં જ આપણે વાત કરી ગયા કે ધંધાકીય એકમ સફળ ક્યારે જાય, તો કે જે ભવિષ્યની અનિશ્ચિતતાઓ છે ને ધ્યાનમાં લઈને વર્તમાનમાં નિર્ણય લેવામાં આવે. પણ આપણે જે નિર્ણય લીધો છે, બરોબર, માનો કે ભવિષ્યમાં અનિશ્ચિતતાઓ કંઈક અલગ જ આવી, બરોબર છે. જેમ કે વર્તમાનની પરિસ્થિતિ લઈ લો, બધા જ ધંધાકીય એકમ સારી રીતે ચાલતા હતા, પરંતુ કોરોનાના કારણે શું થયું, તો કે એકમો શું કરવા પડ્યા, બંધ કરવા પડ્યા. તો તમારા ધંધાકીય એકમનો ધ્યેય સિદ્ધ થશે નહીં થાય. તમે કીધું હતું કે ભાઈ હું આ વર્ષે 10 કરોડનો નફો કમાઈશ, પણ તમારો ધંધો 6 મહિનાથી તો બંધ છે, બરોબર, અથવા તો 3 મહિનાથી બંધ છે કોરોનાના કારણે, તો એનાથી તમારા ધંધાને નુકસાન જાય છે, નફો નથી થતો, બરોબર છે. શું જાય છે? નુકસાન. તો તમારું જે આયોજન છે, તમારું જે ધ્યેય સિદ્ધિ છે, એ કેવી ગઈ? નિષ્ફળ. તેને શું કહી શકાય? ભવિષ્યની અનિશ્ચિતતા. કોરોના આવવાનો તો એ કોઈને ખબર હતી ભાઈ, તાંત્રિકને કે બાબાએ કહી દીધું હતું કે 25 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા જ્યોતિષે કે ભાઈ એક એવો રોગ આવશે જેમાં બધું બંધ થઈ જશે? નહીં, કોઈને ખબર હતી? નહોતી ખબર, બરોબર છે. તે ભવિષ્યની શું કહેવાય? અનિશ્ચિતતા. એના કારણે આપણું આયોજન કેવું જાય છે? નિષ્ફળ જાય છે. આ એની મર્યાદા છે. પછી કીધું છે ખર્ચાળ પ્રક્રિયા. 100%. કેમ કે જે વસ્તુ છે જ નહીં એના માટે તમારે વિચારવાનું છે અને ત્યારબાદ એના માટે કાર્ય કરવાનું છે. જો એ ન થયું તો આપણો ખર્ચો ગયો, અથવા તો પરિસ્થિતિ કંઈક અલગ આવી તો પણ આપણો ખર્ચો શું જશે? વેસ્ટ જશે. બીજી વસ્તુ, એ કાર્ય કરવા માટે એક એક્સપર્ટ વ્યક્તિઓ લાવવા પડે કે જે ભવિષ્ય વિશેની વિચારણાઓ કરીને વર્તમાનમાં નિર્ણય લઈ શકે, અને એ પણ સચોટ રીતે, દ્રઢતાથી. સફળતા જશે જ અથવા તો સફળ થશે એ સંપૂર્ણ બાબતો સાથે. તો એના માટે શું થશે? ખર્ચ થશે. તો આયોજન એ કેવી પ્રવૃત્તિ છે? ખર્ચાળ પ્રવૃત્તિ છે. એનાથી ધંધાકીય એકમની અંદર ખર્ચ વધી જાય છે, પરિણામે આપણો નફો કેવો થઈ જશે? ઘટી જશે. ત્યાર પછી કેવી પ્રવૃત્તિ છે? લાંબી પ્રક્રિયા છે. 100% છે. બધી જ પરિસ્થિતિઓને એક સાથે ભેગી કરવામાં આવે. સમાજની અંદર શું ચાલી રહ્યું છે, આપણી આર્થિક પ્રવૃત્તિ કેવી છે, લોકોની માંગ કેવી છે, લોકો કઈ વસ્તુ ખરીદવા માંગે છે, આ દરેક બાબતોને જાણવાનું, જોવાનું અને સમજવાનું. ત્યારબાદ તમને એવું લાગે કે આ એકમ સફળ જશે, બરોબર છે, તો ત્યાં સુધીમાં નિર્ણય જે લેવામાં આવે તો એમાં વિલંબ થાય. લાંબી પ્રવૃત્તિ છે. બધી જ પ્રક્રિયામાંથી પસાર થવામાં આવે અને પછી કાર્ય કરવામાં આવશે. એટલા માટે પ્રવૃત્તિઓ કેવી છે? લાંબી પ્રક્રિયા છે. આયોજન કેવું છે? અપ્રસ્તુત. અપ્રસ્તુત એટલે શું? તો કે સર તમારા સમક્ષ જે રજૂ કરવામાં આવે છે એવું હોતું નથી, બરોબર છે. માનો કે આપણે જે નક્કી કર્યું છે કે ભવિષ્યમાં આપણે જે કાર્ય કરવાના છીએ એ દરેક બાબતો તમે અત્યારે વર્તમાનમાં નક્કી કરી, પણ તમને શું લાગે છે? એવું થશે નહીં, અથવા તો એવું થઈ રહ્યું છે ખાલી તમને લાગશે, પણ અંદરથી એ કાર્ય થતું હશે નહીં. તમે તમારા કર્મચારીને કામ સોંપી દો અને તમે એમ કહો ભાઈ થઈ ગયું, તો પેલો હાથ કહેવાનો છે, બાકી હશે તો એ હાથ કહેશે. તમે પણ, તમને કોઈ સર એમ કહે ભાઈ ઊભો કરી ભાઈ હોમવર્ક થઈ ગયું છે, તો તમે શું કહેશો? હા સર થઈ ગયું. પણ જો બુક ચેક કરે તો શું નીકળે? બાકી નીકળે. તો ઉપરથી તમને એવું લાગે છે કે કાર્ય છે, પણ અંદર રિયલમાં ખરેખર કાર્ય થતું નથી. તો આયોજન ઘણી વખત કેવું હોય છે? અપ્રસ્તુત હોય છે. સારી રીતે જોઈ શકાતું નથી, સારી રીતે એને રજૂ કરી શકાતું નથી, સમજી શકાતું નથી. ત્યારબાદ જડતા પ્રેરે છે. સર હમણાં આપણે જોયું ખર્ચાળ પ્રવૃત્તિ છે, લાંબી પ્રવૃત્તિ છે, ઘણી બધી મહેનત કરીએ, ઘણો બધો ખર્ચ કરીએ અને ત્યારબાદ જે પ્રવૃત્તિ કે જે કાર્ય નક્કી કરવામાં આવે આયોજન દ્વારા, હવે એ તમને શું લાગે છે? ભવિષ્યમાં થોડોક પરિસ્થિતિમાં ફેરફાર આવે તો તમે પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર લાવશો આયોજનમાં? નહીં. તમે શું કહેશો? ભાઈ કેટલી મહેનત કરી છે, કેટલો ખર્ચો કર્યો છે, ચાલવા દઈને જે ચાલે છે જોયું જશે. તો તમે એ પરિસ્થિતિમાં બદલાવ લાવતા નથી. પરિણામે એ કેવું બની જાય છે? જડ બની જાય છે. આટલો ખર્ચો કર્યો, હવે આમાં થોડો ચેન્જ કરે, ભલે જે ચાલે છે એ ચાલવા દો. તો એ જડતા પ્રેરે છે અને એના કારણે ધંધાકીય એકમને નુકસાન જાય, બરોબર. જડતાના કારણે શું જાય છે? નુકસાન. કેમ કે પરિસ્થિતિ પ્રમાણે જો તમે નહીં બદલાવ, સમય પ્રમાણે તમે નહીં ચાલો, તો તમે તમારા ધંધાકીય એકમને સફળ બનાવી શકવાના નથી. ત્યાર પછી કીધું છે જડતા પ્રેરે છે. બીજું, બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. ઓબ્વિયસલી ભારતની અંદર કોઈ કાર્ય થતું હોય, ભારતની અંદર તમારે બિઝનેસ કરવાનો છે, ભારતની અંદર તમારા ધંધાની શરૂઆત થાય છે, વસ્તુ કે સેવા બનાવો છો ને ભારતમાં જ વેચાણ કરો છો, પણ વિદેશની કોઈ કંપની આવે જે બાહ્ય પરિબળ છે, જે આપણા ધંધા સાથે કોઈ લેવા દેવા જ નથી, આપણા દેશ સાથે જેને કંઈ લેવા દેવા નથી, પરંતુ છતાં પણ એના કારણે આપણને નુકસાન જાય.
એના કારણે આપણને શું થાય? નુકસાન. જેમ કે અમેરિકામાં મંદી આવે એટલે આખા વિશ્વમાં મંદી આવે, તો આ બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા કહેવાય. એને આપણા ધંધા સાથે સંબંધ નથી, બરોબર છે. ત્યાર પછી રિલાયન્સ કંપનીની વાત, તમે માનો કે કોઈ કંપની ચલાવો છો, તમારી કંપનીની અંદર તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કર્યું, ધીમે ધીમે તમારી કંપની સફળતાના શિખર સુધી ચાલી જાય છે, ધીમે ધીમે આગળ જતી જાય છે. તમે મુકેશભાઈ અંબાણીની નજરમાં આવી ગયા કે ભાઈ આ જે વ્યક્તિ જે બિઝનેસ કરી રહ્યો છે એમાં નફો વધારે છે. મુકેશભાઈ શું કરશે? એ પણ એ ધંધાકીય એકમની શરૂઆત કરશે અને તમારા ધંધાને કેવો પાડી દેશે? નબળો. ઇન્ટરનેટની વાત કરીએ, એક મહિનાનું 300 રૂપિયાનું રકમ ચૂકવીને ખાલી 1 GB નેટ આવતું હતું. યાદ રાખજો, પહેલાના સમયની વાત કરું છું, જ્યારે જીઓ નહોતું માર્કેટમાં ત્યારે. કેટલું? 300 રૂપિયા ચૂકવવાના અને 1 GB નેટ, એ પણ 1 મહિના માટે. અત્યારે મુકેશભાઈ અંબાણીએ શું કર્યું? બરોબર, પહેલા તો 399 માં 84 દિવસ દરરોજનું 1.5 GB આપતા હતા, 1 GB આપતા હતા, 2 GB આપતા હતા. હવે તો કે સર 600 રૂપિયામાં 84 દિવસ માટે તમને 2 GB આપે, 550 માં કેટલું આપે? 1.5 GB આપે. તો ગણતરી કરો તમે કેટલી પરિસ્થિતિની અંદર કેટલી કંપનીઓ બંધ થઈ ગઈ. તમને ખબર છે સિમ કાર્ડની ઘણી કંપનીઓ બી બંધ થઈ ગઈ એની પાછળ. જેમ કે રિલાયન્સ ટેલિકોમ બંધ થઈ ગયું, એના ભાઈનું જ હતું તોય બંધ કરી નાખ્યું સિમ કાર્ડ. ટેલિનોર, યુનિનોર, જો કે આ બે એક જ કંપની છે. વિડીયોકોન સિમ કાર્ડ આવતા એ બંધ થઈ ગયા બધા. અત્યારે માર્કેટની અંદર જો એક એરટેલ ચાલે, આઈડિયા, વોડાફોન ચાલે અને જીઓ, 4 જ સિમ મળ્યા, બાકીના બધા બંધ થઈ ગયા. અને BSNL જે મળતા ચાલે છે, ભારત સરકારની રહી ને, બરોબર છે. એટલે શું કરી નાખે છે? બાહ્ય પરિબળોની અનિશ્ચિતતાના કારણે તમારું જે આયોજન છે ને વેરવિખેર કરી નાખે, તોડી નાખે, બરોબર છે. તમારા ધંધાકીય એકમને નુકસાન તરફ લઈ જાય છે. ઘણી વખત સુનામી આવી જાય, બરોબર છે. આપણે સુનામી આવે, ધરતીકંપ થઈ જાય, વધારે વરસાદ પડી જાય, તો એની પણ તમારા ધંધાકીય એકમ પર શું થાય છે? ઘેરી અસર જોવા મળે. આ બધા બાહ્ય પરિબળો કહેવાય છે. ત્યાર પછી છે અપૂરતી માહિતી. ઘણી વખત આપણે જે નિર્ણય લેવાનો છે આયોજનમાં, બરોબર, એ નિર્ણય લેતી વખતે આપણે જે માહિતી ભેગી કરીએ એ માહિતી અપૂરતી હોય, એટલે કે અધૂરી હોય. તો એ અધૂરી માહિતી માટે, એટલે કે અપૂરતી માહિતીના કારણે તમે જે નિર્ણય લો છો એ નિર્ણય સફળ જતો નથી. એમાં શું આવે છે? નુકસાન. ધંધાકીય એકમને નિર્ણયથી નુકસાન થાય છે. તો અપૂરતી માહિતીના કારણે પણ આયોજન કેવું જાય છે? સફળ જતું નથી, બરોબર છે. એટલે કે એમાં નુકસાન તરફ તમને ધંધાકીય એકમને લઈ જાય છે. કામદારની સર્જનાત્મકતામાં અવરોધ. તમને એમ થશે સર કામદારની સર્જનાત્મકતા અને આયોજનને શું લેવા દેવા? સર લેવા દેવા છે. આયોજન કરવાથી શું થાય? તો કે ભાઈ તમે એક નક્કી કર્યું કે ભાઈ આપણે આ કાર્ય આ રીતે કરીશું, બરોબર છે. એટલે કાર્ય કરવાની એક પદ્ધતિ, એક મેથડ બની ગઈ, પ્રક્રિયા બની ગઈ કે આ કાર્ય આ રીતે જ કરવાનું છે. પછી તમને ખબર પડી કે ભાઈ તમારો કોઈ કર્મચારી છે, એને તમે જે રીતે કાર્ય કરવાની વાત કરો છો એની કરતાં પણ સરળતાથી એ કાર્ય કરી શકે છે. એની પાસે એ કાર્ય કરવાની આવડત કંઈક સારી છે, ઓછા સમયમાં, ઓછા ખર્ચમાં એ કાર્ય કરી શકે છે અને વધારે સારું રિઝલ્ટ આપી શકે છે. પરંતુ તમે એક વખત પ્રક્રિયા નક્કી કરી દીધી એટલે એ વ્યક્તિની પાસે જે આવડત છે એ આવડત પ્રમાણે કાર્ય કરવાનું નહીં, તમે કહેશો એ પ્રમાણે જ કાર્ય કરવાનું. પરિણામે શું થાય છે? કામદારની જે કાર્યની સર્જનાત્મકતા છે, કાર્ય કરવાની જે શક્તિ છે, વિચારસરણી છે, એના પર શું લાગી જાય છે? બ્રેક લાગી જાય છે. એને એ પ્રમાણે કાર્ય કરવાનું નહીં. કઈ રીતે કાર્ય કરવાનું? જે આમ આપણે કહીએ ને એમ. સમજાય છે મારી વાત? આપણે આ ધંધાકીય એકમમાં આપણી જરૂરિયાત પ્રમાણે કાર્ય થશે. કર્મચારીને ભલે આપણે કરતાં સારું કામ કરી શકતો હોય, એને કરવાની છૂટ મળતી નથી. એટલા માટે સર્જનાત્મકતામાં અવરોધ. અને છેલ્લી મર્યાદા એ છે પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ. આયોજન દ્વારા તમે જે પ્રવૃત્તિઓ કે જે પદ્ધતિઓ બનાવો છો એ પદ્ધતિનો શું કરવામાં આવે? ખામીયુક્ત ઉપયોગ કરવામાં આવે. ખામીયુક્ત એટલે શું? તો કે એની સફળતા પ્રમાણે, એની સચોટતા પ્રમાણે, જે પ્રમાણે એ પદ્ધતિનો ઉપયોગ થવો જોઈએ એ પ્રમાણે પદ્ધતિનો ઉપયોગ ન કરવામાં આવે તો આયોજન નિષ્ફળ જાય છે, બરોબર છે. જેમ કે પૂર્વ વિચારણાઓ કરવામાં આવે એ ખોટી કરવામાં આવે, બરોબર છે. ગાણિતિક પદ્ધતિઓ નક્કી કરવામાં આવે એટલે કે ગણતરીઓ કરવામાં આવે, એ પણ કેવી કરવામાં આવશે? ખોટી કરવામાં આવે, બરોબર છે. ગણતરીમાં ભૂલ હોય, કોઈ આંકડામાં કોઈ 0 લખવાનું ભૂલાઈ જાય, કોઈ એમ કે ભાઈ તમારી આવક કેટલી, તો કે આપણે 1 લાખ કહી દઈએ,
પણ કહીએ છીએ 1 લાખ, લખવામાં 10 લાખ લખાઈ જાય, બરોબર? તો આપણે બોલીએ છીએ એના પર ધ્યાન નહીં રાખે, લખાણ જોવામાં આવશે, લખાણમાં ભૂલ આવી તો એના આધારે જે આયોજન થશે, આયોજનમાં પણ શું આવશે? ભૂલ આવશે, બરોબર? તો જે આપણી પદ્ધતિઓ છે એ ખામીયુક્ત હોય, આપણી જે ગણતરી છે, જે આપણી આંકડાકીય માહિતી છે, જે ગાણિતિક પદ્ધતિઓ છે, જે પૂર્વ વિચારણાઓ છે, એમાં જો ભૂલ રહી જાય તો એના કારણે આયોજન શું જાય છે? નિષ્ફળ જાય છે. તો આજના આપણા લેક્ચરમાં આપણે શેના વિશેની વાત કરી ગયા? આયોજન, એની વ્યાખ્યા, એના લક્ષણો, એના મહત્વ અને ફાયદા બંને એક જ આવશે, અને ત્યારબાદ શેની વાત કરી આપણે? મર્યાદાની, બરોબર છે?